નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 22/7/2026 બુધવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત થતી કાંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંક જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે બુધવાર છે. તો બુધવાર અને નોમ તિથિનો આ સંયોગ વિઘ્નહર્તા ભગવાન ગણેશજી અને બુદ્ધિના દેવતા બુધ ગ્રહની કૃપા મેળવવા માટે અતિ ઉત્તમ એવો માનવામાં આવે છે. આજના દિવસે લીધેલા કાર્યોમાં ભૌતિક કુશળતા અને સારી એવી સફળતા પ્રાપ્ત થાય છે. તો 12 રાશિઓનો શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં મેષ રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં તમારી નિર્ણય શક્તિ અને બુદ્ધિ ચાતુર્યથી સારો આર્થિક લાભ તમને થઈ શકે છે. તેમજ નોકરીમાં પણ તમને નવી નવી ભાગીદારી કે દસ્તાવેજી કાર્યો છે એ કાર્ય કરવા માટે આજનો ઉત્તમ અને સારો એવો સાનુકૂળ સમય છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે લીલો. વૃષભ રાશિ છે કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક રોકાણ કરવા માટે અથવા નવું આયોજન કરવા માટે આજનો દિવસ ઉત્તમ અને સારો આજે દિવસ છે. આજે તમારા જે કઈ જૂના અટકેલા નાણાં છે તે પરત મળવાની તમને સારી એવી મજબૂત શક્યતા રહેલી છે. ખાસ કરીને માનસિક શાંતિ પણ તમારી આજે સારી એવી જળવાઈ શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ છે કે મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમારી સંવાદ શૈલી અને અદ્ભુત પ્રતિભાથી તમારા કાર્ય સ્થળે લોકો તમારાથી પ્રભાવિત થશે. તેમજ વ્યાપારિક સંપર્કો તમારા ભવિષ્યમાં મોટો આર્થિક લાભ અને સારો ફાયદો કરાવી શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ છે કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતોષનો સારો એવો તમે અનુભવ કરી શકશો. તેમજ ધાર્મિક ચિંતનથી તમારું મન પણ સારું પ્રફુલ્લિત અને ખુશ થશે. આજે તમને બિનજરૂરી ખર્ચા પર થોડો તમારે કાબુ રાખવો તમારા માટે ખૂબ જ હિતાવહ છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે આત્મવિશ્વાસ તમે ભરપૂર રહી શકશો. તેમજ નોકરીમાં પણ તમારા સહકર્મીઓ અને વડીલોનો તમને પૂરેપૂરો સાથ અને સહકાર મળી શકે છે. તેમજ સામાજિક રીતે પણ તમારું માન પ્રતિષ્ઠા અને તમારા પદમાં સારો એવો વધારો થઈ શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકના સ્ત્રોત મજબૂત બની શકે છે. તેમજ તમારું જે કઈ જૂનું દેવું છે એ જૂનું દેવું ચૂકવવામાં તમને સારી એવી રીતે આજ સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે પણ આજનો ઉત્તમ અને સારો એવો પ્રગતિદાયક દિવસ છે. ખાસ આજે બુધ દેવની કૃપાથી તમારી વિદ્યામાં તો તમને સારો એવો લાભ થઈ જાય. જે કઈ વિદ્યાર્થીઓ છે અને બુધની કૃપાથી તેમને વિદ્યામાં પણ સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ છે કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ શાંતિ સારી એવી તમારી જળવાઈ શકે છે. વ્યવસાય કે નોકરી અર્થે જે કાંઈ કરેલો તમે ટૂંકો પ્રવાસ છે એ તમારા માટે ખૂબ જ લાભદાયક અને ફાયદાકારક નીવડી શકે છે. તમારા ઘરમાં પણ આ સારો ઉત્સાહનો માહોલ અને પ્રસન્નતા રહી શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. વૃશ્ચિક રાશિ જાય કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે શત્રુઓ અને વ્યાપારિક હરીફો પર તમે તમારો વિજય મેળવી શકશો. તેમજ તમે કરેલા સાહસિક નિર્ણયોમાં તમારો નસીબ તમને પૂરેપૂરો સાથ સપોર્ટ આપી શકે છે. આજે તમને ખાસ કરીને
આકસ્મિક ધન લાભના પણ સારા એવા યોગો છે, જેથી કરીને વહીવટી સફળતા તો તમને સારી એવી મળી શકે છે. એમાં સફળતાના પણ સારા એવા આજે સુંદર યોગો છે. તો વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિ વાળા માટે કે આજે તમને ધાર્મિક અને ભક્તિના કાર્યમાં તમારું મન સારું પરવાયેલું રહી શકે છે, જેથી ધાર્મિક કાર્યો પણ તમે સારા સારા આજે કરી શકો છો. આજે તમને આર્થિક સ્થિતિ જે કઈ તમારી છે એ આર્થિક સ્થિતિ પણ આજે વધુ સદ્ધર અને મજબૂત બની શકે છે. તેમજ જીવન સાથી સાથેનો તમારો સંબંધ છે એ સંબંધ પણ આજે સારો એવો મધુર રહી શકે છે. તો ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજ કે મકર રાશિ વાળા માટે કે આજે તમને નોકરીમાં તમારા ઉચ્ચ અધિકારીઓ અથવા તમારા કામની સારી એવી પ્રશંસા એટલે કે તમારા કામના વખાણ કરી શકે છે. ખાસ કરીને સામાજિક સ્તર પર તમારું સારું એવું માન સન્માન વધી શકે છે. તમારી પ્રોપર્ટી કે વાહનને લગતા જે કઈ તમારા પ્રશ્નો છે એ આજે તેને લગતા પ્રશ્નો તમે સરળતાથી આજે ઉકેલી શકશો. મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમને આવક કરતા ખર્ચ વધી શકે છે, જેથી આવક કરતા ખર્ચમાં થોડું ધ્યાન આપવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. અને બજેટ જેથી કરીને તમારું ખોરવાઈ ન જાય તેની ખાસ તમારે આજે કાળજી રાખવી. ખાસ કરીને મુસાફરી દરમિયાન પણ તમારે થોડી સાવધાની રાખવી તમારા માટે ખૂબ જ જરૂરી છે, જેથી કરીને આજે તમને આધ્યાત્મિકતા તરફ તમારો થોડો ઝુકાવ રહી શકે છે. એ તમે આધ્યાત્મિકતા તરફ આજે દોરાવ તે વધુ ઉત્તમ રહી શકે છે. તો કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં કે મીન રાશિ વાળા માટે કે આજે તમને ઈચ્છિત કાર્યો તમારા સમયસર પૂરા થતા તમારું મન ખુશ અને સારી એવી રીતે પ્રફુલ્લિત રહી શકે છે. આજે તમારા મિત્રો સાથેની મુલાકાત પણ તમને સારી એવી યાદગાર અને સુખદ રહી શકે છે. ભગવાન વિષ્ણુનારાયણની તમારા પર આજે સારી એવી રીતે કૃપા પણ વરસી શકે છે, જેથી વિષ્ણુ ભગવાનના કોઈ પણ મંત્ર, વિષ્ણુ સૂક્ત કે પુરુષ સૂક્તના પાઠ કરો તો તમારા માટે ઉત્તમ અને સારું આજે ફાયદાકારક રહી શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે બુધવાર હોવાથી ભગવાન ગણપતિ મહારાજને જોડવા કે રોકડ અર્પણ કર્યું અને ઓમ ગમ ગણપતિ નમઃ મંત્રનો જાપ કરો, જેનાથી આપણા જે કાંઈ વિઘ્નો આવે છે કે વિઘ્નો હોય તો વિઘ્નો ભગવાન ગણેશની કૃપાથી દૂર થશે. ત્યારબાદ બીજું આજે ગાય માતાને લીલો ઘાસચારો, આજે બુધવાર છે તો બુધવાર હોવાથી બુધ ગ્રહ માટે ગાય માતાને લીલો ચારો કે મગ ખવડાવવા, જે આપણે સારી રીતે વ્યાપારિક રીતે ઉન્નતિ અને આર્થિક સમૃદ્ધિ માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે. ત્રીજું આ ખાસ ગણેશ અથર્વશીર્ષના પાઠ કરવા અથવા શ્રવણ કે વાંચવાથી બુદ્ધિ અને આપણી એકાગ્રતામાં સારો એવો વધારો થાય છે. ચોથું ખાસ આજે ગરમીની ઋતુ ધ્યાનમાં રાખી તરસ્યા લોકો માટે ઠંડા પાણીની શરબતની વ્યવસ્થા કરવી, છાશની વ્યવસ્થા કરવી અથવા જે કોઈ વ્યવસ્થા કરતા હોય તેને મદદ કરવી, અગાસી ઉપર પક્ષીઓ માટે પાણીના કુંડા ભરવા તે પણ મહાપુણ્યદાયક માનવામાં આવે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પરથી કંઈક અલગ હોઈ શકે છે. તેથી તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 22/7/2026 બુધવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ છે. હવે આપણે તારીખ 22/7/2026 બુધવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અષાઢ સુધી નો વૃદ્ધિ તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો આજે સૂર્યોદય છે 6:16 નો. સૂર્યાસ્ત જોઈએ તો આજે સૂર્યાસ્ત છે 19:34 નો. તિથિ જોઈએ તો આજે તિથિ છે નોમ તિથિ પૂર્ણ રાત્રિ સુધી. ત્યાર નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે સ્વાતિ નક્ષત્ર 23:03 સુધી. ત્યારબાદ વિશાખા નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે સાધ્ય યોગ
18 કલાક 42 મિનિટ સુધી. ત્યારબાદ શુભ્યો. કરણ જોયા હતા તો કરણ છે બાલવ કરણ 18 કલાક 6 મિનિટ સુધી. ત્યારબાદ કૌલવ કરણ પૂર્ણ રાત્રિ સુધી. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે તુલા રાશિ ર. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.